આ તરફ અમદાવાદ કોર્પોરેશનના અણઘડ આયોજનનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। એક બાજુ ચારે બાજુ વૃક્ષો વાવવાની વાત થઈ રહી છે અને વિકાસના નામે જ હવે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે। પહેલા વૃક્ષો વાવ્યા અને વિકાસના નામે તેને કાપવામાં આવશે। ઈસનપુરમાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા વૃક્ષોનું નિકંદન કરાશે। ઈસનપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પાસે પ્લોટમાં વૃક્ષો વાવ્યા હતા। 1.5 વર્ષ પહેલા વાવેલા 700 વર્ષનું નિકંદન કરશે। એમસી 1.5 વર્ષ પહેલા ટાર્ગેટ પૂર્ણ કરવા ખાલી પ્લોટમાં વૃક્ષો વાવ્યા। એમસીની કામગીરી સામે હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। ખાલી પ્લોટનો હેતુ જાણ્યા વગર શા માટે વૃક્ષારોપણ કરાયું હતું તે હવે એક મોટો સવાલ છે। તો રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે સવાલોના ઘેરામાં છે। લાખો રૂપિયાનો પગાર લેતા એ અધિકારીઓ અને સાથે સાથે ભાજપના સત્તાધીશો એમના અણઘડ આયોજનના કારણે જ રૂપિયાનું ધોવાણ થતું હોય છે। એક તો એ મલ્ટી લેવલ પાર્કિંગ જે બનાવી દેવામાં આવ્યું, હવે તેની હરાજી કરવામાં આવશે એનો કોઈ ઉપયોગ થયો નથી। 367 કરોડની તળિયાની કિંમત હરાજી માટે મૂકવામાં આવી છે। આ મલ્ટી લેવલ પાર્કિંગ વેચવા માટે કાઢવામાં આવ્યું છે। પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ જે 93 કરોડના ખર્ચે 2 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું। તો આપણી સાથે જયેશભાઈ ત્રિવેદી, ચેરમેન રિક્રિએશન હેરિટેજ એન્ડ કલ્ચરલ કમિટીના જોડાઈ ગયા છે। જયેશભાઈ, આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, પહેલા તો મલ્ટી લેવલ પાર્કિંગનો એક નિર્ણય કે જે હવે વેચવા કાઢ્યું છે, અને બીજું એક વાત કે ઈસનપુરમાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કરાશે, કેમ આમ? જી, દક્ષિણ ઝોનની અંદર ઈસનપુર વોર્ડમાં રામવાડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે। એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિશન 3 મિલિયન ટ્રી અને 4 મિલિયન ટ્રી અંતર્ગત કેટલાક વૃક્ષો વાવવામાં આવ્યા હતા અને આ જગ્યા ઉપર સ્થાનિક પાણીની ટાંકી બનાવવા માટેની એક રજૂઆત આવતા એ ત્યાં ટાંકી બનાવવા માટેનું કામ રજૂ થયેલું છે। એટલે અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ વિષય લીધો છે અને આવનારા સમયની અંદર જે જરૂરિયાત હશે, ધારો કે પાણીની જરૂરિયાત હશે તો ઓછામાં ઓછા વૃક્ષોને નુકસાન થાય એ પ્રકારે કામગીરી કરી અને વચલો રસ્તો કાઢી લોકોને પાણી માટેની ટાંકી પણ મળી રહે અને વૃક્ષોનું પણ નિકંદન ન કાઢવું પડે એ પ્રકારનો કોઈ રસ્તો વિચારવામાં આવશે। પણ સર, જ્યારે વૃક્ષો વાવવામાં આવે એક સાથે 700-800 તમે વૃક્ષો વાવો છો ને તમને 1.5 વર્ષ પહેલા કઈ ખબર જ નથી કે આ પ્લોટનો હેતુ શું છે, આગળ શું ઉપયોગ કરવાનો છે, એના પછી આપણને ખ્યાલ આવે છે કે અહીંયા હવે આપણે ભૂગર્ભ પાણીની ટાંકી બનાવીશું? ના, એવું નથી। સામાન્ય રીતે જ્યારે પણ આપણે વૃક્ષો વાવીએ છીએ મિશન 3 મિલિયન ટ્રી કે મિશન 4 મિલિયન ટ્રીમાં, ત્યારે ઘણી બધી વખત અમને નીચેથી એવી રજૂઆત આવતી હોય છે કે આપ અહીંયા પ્લાન્ટેશન કરો, અહીંયા પ્લાન્ટેશન કરો, પણ અમે સ્પષ્ટ સૂચના આપીએ છીએ નીચે તંત્રને કે જે ગાર્ડન હેતુનો પ્લોટ છે એની અંદર જ ડેન્સ પ્લાન્ટેશન કરવું। આ સિવાયના જે પ્લોટ હોય છે, ધારો કે કોઈ ઈડબ્લ્યુએસ નો છે, કોઈ સેલ્ફ ફોર રેસિડન્સ છે, તો એના અંદર આપણે પેરીફરી પ્લાન્ટેશન કરીએ છીએ, જેના કારણે કે આપણે ઓક્શનમાં જ્યારે પ્લોટને વેચીએ ત્યારે જે પ્લાન્ટેશન કરેલું હોય એને કાઢવું પડે નહીં। હવે આ જે વિષય આવ્યો છે એની અંદર પ્લોટનો છે એ ત્યાં સ્થાનિક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવ્યું છે એ હેતુ શું હતો અને ત્યાં પ્લાન્ટેશન નહીં તો આ પ્લોટની કેટેગરી કઈ છે? પ્લાન્ટેશન વાળી છે, રેસિડેન્શિયલ છે, કોમર્શિયલ છે, કઈ કેટેગરી જાની? આ જે નિશ્ચિત પ્લોટ છે એનો હેતુ અત્યારે ત્યાંના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરને પૂછવામાં આવ્યો છે અને ત્યાં એમની પાસેથી જાણકારી લેવામાં આવી છે કે ભાઈ અહીંયા પ્લાન્ટેશન કર્યું છે તો આનો હેતુ શું હતો, ગાર્ડનનો હેતુ હતો અને પ્લાન્ટેશન થયું છે કે પછી અન્ય હેતુ હતો અને પ્લાન્ટેશન થયું છે, એ વિગત અત્યારે ત્યાં સ્થાનિક એસએસઓ અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પાસે માગી છે અને એ પછી એના ઉપર આગળ નિર્ણય લેવામાં આવશે। એટલે સાહેબ, અત્યારે તો આપની પાસે કોઈ વિગત નથી, પણ એક બાબત તો છે ને કે આપણે વૃક્ષો જે વાવ્યા એનો હવે કોઈ કામનું નથી, બધા નકામા થઈ ગયા, આપણે એ બધી મહેનત બધી પાણીમાં ગઈ? ના, એવું આપણે ના કહી શકીએ, કારણ કે આપણે એ જગ્યા ઉપર કેટલી જગ્યામાં ટાંકી બનાવવામાં આવવાની છે, કારણ કે પાણીના વિભાગ તરફથી અમને ગાર્ડન વિભાગને આવો પત્ર આવ્યો હતો, એની સામે અમે એમને રિપ્લાય પણ કર્યો છે। એટલે ઓછામાં ઓછા વૃક્ષોને નુકસાન થઈ અને પાણીની ટાંકી કઈ રીતે બનાવી શકાય એ બાબતની વિચારણા અત્યારે ચાલુ છે। પણ આમાં સાહેબ એવું તો નથી ને કે તમારે જે તે વખતે ટાર્ગેટ પૂરો કરવાનો હતો કે આટલા વૃક્ષો આપણે વાવવાના છે એટલે આડેધડ ગમે ત્યાં વૃક્ષો વાવી દીધા, હવે ખબર પડી કે આ તો પાણીની ટાંકી બનાવવાની હતી અહીંયા તો આપણે? ના, સામાન્ય રીતે એવું થતું હોય છે
આપ જે કહો છો એનાથી વિપરીત થતું હોય છે. અમને સ્થાનિક કેટલીક જગ્યાએથી કહેવામાં આવે છે કે આ પ્લોટમાં વાવી દો, આ પ્લોટમાં વાવી દો. અમે એ વિભાગને કહીએ છીએ અથવા તો એ જે વ્યક્તિ કહેતા હોય છે એને કહીએ છીએ કે ભાઈ પહેલા અમે એનો હેતુ જાણીશું. જો ગાર્ડનનો હેતુ હશે તો જ ડેન્સ પ્લાન્ટેશન કરશું, અને અન્ય હેતુ હશે તો પેરીફરીમાં ખાલી પ્લાન્ટેશન કરીશું. આની અંદર અત્યારે અમે સ્થાનિક આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું છે આનો હેતુ, એની વિગત જાણી અને પછી અમે આપને આ વિગત જે છે એ પૂરેપૂરી જાણ કરીશું. બિલકુલ, આભાર જયેશભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો રિક્રિએશન હેરિટેજ એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેન કહી રહ્યા છે કે અમે આસિસ્ટન્ટ કમિશનર પાસે આ બધી વિગતો મેળવી છે, ત્યારબાદ આગળની જાણકારી આપી શકીશું. પણ એમનો દાવો છે કે એવું નથી કે આખા પ્લાટમાં તમામ જગ્યાએથી વૃક્ષો કાઢી નાખવામાં આવશે. એ તમામ વિગત મેળવીને પછી આગળનો નિર્ણય લેવાશે.